વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ એકદમ સરસ મજાનો દાણેદાર એવો ફરાળી શીરો. એટલે કે આજે આપણે બનાવવાના છીએ મોરૈયાનો શીરો. રાજગરાનો શીરો તો આપણે ઘણીવાર બનાવીને ખાતા હોઈએ છીએ. આજે હું તમને એકદમ સરસ ફાડા લાપસી જેવી હોય છે દાણેદાર એવો સરસ મજાનો દાણેદાર શીરો બનાવતા બતાવું છું. તો એના માટે મેં અહીંયા મોરૈયો લીધેલો છે. મેજરિંગ કપમાં જે અડધો કપ આવે છે એ ભરી અને મેં મોરૈયો લીધેલો છે. તમારે જેટલો બનાવવો હોય એટલા પ્રમાણમાં લઈ લેવાનો છે. અને આ મોરૈયો પછી ફૂલાય છે, કેમ કે આની અંદર આપણે દૂધ ને એવું નાખશું એટલે ઘણો બધો ફૂલાય છે. અડધો બાઉલ આપણે લીધો છે, એમાંથી તો ઘણો બધો આપણો શીરો બનવાનો છે. 3 થી 4 વ્યક્તિને સર્વ કરે એટલો બધો. તો એ પ્રમાણે તમારે માપ લઈ લેવાનું છે. હવે 2 થી 2.5 ચમચી જેવું ઘી ગરમ કરવા માટે આપણે મૂકી દીધેલું હતું. ઘી સરસ મેલ્ટ થઈ જાય પછી એની અંદર આપણે આખો જ મોરૈયો લીધેલો છે. ઘણા આને સામો પણ કહેતા હોય છે. મોરૈયો એટલે સામો. તો તમારે એને અધકચરો પીસીને લેવો હોય તો પણ ચાલે અને આખો લેવો હોય તો પણ ચાલે. પણ આપણે થોડોક દાણેદાર બનાવવો છે એટલા માટે આપણે આખો જ મોરૈયાનો ઉપયોગ કરેલો છે. જો તમે થોડોક પીસીને લેશો તો આપણે જેમ રવાનો કે શીરો કરીએ એ ટાઈપનો ઝીણો બનશે. હવે એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે થોડોક આછો ગોલ્ડન બ્રાઉન કલરનો થાય અને આપણો મોરૈયો સરસ ફૂલાઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે. અને શેકાતા એટલી બધી વાર નથી લાગતી, પણ આપણે શેકવામાં ઉતાવળ નથી કરવાની અને ફૂલ ગેસની ફ્લેમ ઉપર નથી શેકવાનો. એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે સતત ચલાવતા જઈ અને શેકી લેવાનો છે. જો તમે મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે એની અંદર દૂધ નાખવાનું છે. જેટલો મોરૈયો લીધેલું છે એનું 3.5 ગણું દૂધ એમાં એડ કરવાનું છે. એ જે 1 કપ ભરીને મોરૈયો લીધો છે તો 3.5 કપ મેં દૂધ લીધેલું છે. અને દૂધ આપણે ગરમ કરીને જ નાખવાનું છે, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઠંડુ દૂધ આની અંદર નથી એડ કરવાનું. તો થોડુંક દૂધ આવી રીતે આપણે નાખતું જવાનું છે. એકી સાથે બધું નથી નાખવાનું, નહીં તો આવી રીતે ઉભરા આવે છે અને છાંટા બહાર ઉડતા હોય છે. એટલા માટે આપણે થોડુંક દૂધ નાખતા જઈશું અને આવી રીતે ચલાવતા જઈશું. અને મોરૈયો આપણું દૂધ ઘણું બધું એબ્ઝર્વ કરે છે એટલા માટે 3.5 થી 4 ગણું દૂધ નાખશો તો પણ ચાલી જશે. આની અંદર પાણી નથી નાખવાનું, દૂધનો જ આપણે ઉપયોગ કરવાનો છે. જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને આવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે દૂધ નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમ થોડીક હાઈ કરી શકીશું, કેમ કે આપણે દૂધ બધું બળવા દેવાનું છે. અને એની જ અંદર આપણો જે આ મોરૈયો છે સરસ બફાઈ જશે અને એકદમ દાણા ફૂલાઈ પણ જશે. તો તમે જોઈ શકો છો ઘણું બધું દૂધ આપણું બળી ગયું છે અને શીરો આપણો સરસ ઘટ થતો જાય છે. અને આવી રીતે બબલ્સ થવા માંડે પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું, જેથી કરીને બહાર ઉડે નહીં એટલા માટે. તો 5 મિનિટની અંદર જ આપણું બધું દૂધ શીરાની અંદર એબ્ઝર્વ થઈ જશે અને તમે જોઈ શકો છો કે એકદમ કઠણ આપણું શીરો થઈ ગયો છે. બિલકુલ દૂધ ના રહે, આવું એકદમ ઘટ થઈ જાય પછી આપણે એની અંદર ખાંડ એડ કરી દેવાની છે. જે 1 કપ ભરીને મેં મોરૈયો લીધેલો છે 1 કપ ભરી અને મેં ખાંડ લીધેલી છે. તમને હજી વધારે ગળ્યું પસંદ હોય તો તમે આના કરતાં 1.5 પણ ખાંડ લઈ શકો છો. 1.5 કપ ખાંડ લેવી હોય તો પણ લઈ શકો છો. એ તમે કેવું મીઠું ખાઓ છો એના ઉપર લઈ લેવાની છે. બાકી આટલા પ્રમાણમાં તમે નાખશો તો એનું માપ પરફેક્ટ જ છે. અને હવે બધી ખાંડ ઓગળશે અને એનું પાણી થશે અને એ પાણી પાછું બળી જાય અને ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે આ શીરાને આવી રીતે ચલાવતું જવાનું છે. આમાં શીરો બનાવવો એકદમ ઇઝી છે, પણ દરેક નાની ટ્રીક અને ટ્રિક્સને ફોલો કરશો તો તમારો પણ આ શીરો બહુ સરસ બનીને તૈયાર થવાનો છે. હવે એની અંદર તમને મનગમતા ડ્રાયફ્રૂટ એડ કરી લેવાના છે. તો મેં 1 ચમચી કાજુ, 1 ચમચી બદામ, 1 ચમચી જેવા પિસ્તા, આ બધી વસ્તુને
અધકચરું ખાંડી લીધેલું છે, સાવ ભૂકો નથી કરી દેવાનો. અને અડધી ચમચી જેવી ઇલાયચી પાવડર લીધેલો છે આપણે એની ફ્લેવર માટે. જો તમને ના ભાવતું હોય તો તમે આમાંથી કોઈ પણ વસ્તુ સ્કીપ પણ કરી શકો છો. અને 7 થી 8 દાણા મેં કિસમિસના લીધેલા છે. ડ્રાયફ્રૂટ નાખીએ તો એકદમ હેલ્ધી પણ બને છે અને ક્રન્ચી ટેસ્ટ આવે તો ખાવાની મજા પણ આવે છે. અને આ સમયે આપણે એની અંદર ડ્રાયફ્રૂટ એડ કરીશું તો ડ્રાયફ્રૂટ પણ આપણા સરસ પાકી જશે અને એમાં રહેલું મોઇસ્ચર નહીં રહે. અને આવી સતત ચલાવતા જઈએ અને તમારે શીરાને પકવી લેવાનું છે. તમે જોઈ શકો છો સાઈડમાંથી આવી રીતે ઘી છૂટું પડી ગયું છે અને આપણો શીરાનો કલર પણ ઘણો બધો ચેન્જ થઈ ગયેલો છે અને એકદમ ઘટ સરસ દાણેદાર એવો સરસ મજાનો આપણો ફરાળી શીરો બનેલો છે. તળિયેથી છૂટો પડી જાય એટલે આપણો શીરો પરફેક્ટ જ બન્યો હોય. આ શીરાને બનતા જરા પણ વાર નથી લાગતી અને ઉપવાસમાં ને ખાવાની બહુ જ મજા આવે છે. હવે એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આને 1 મિનિટ રહેવા દઈશું એટલે સાઈડમાંથી સરસ ઘી છૂટું પડી જશે. તો શીરો આપણો બનીને રેડી થઈ ગયો છે. હવે એક સર્વિંગ બાઉલ લઈ અને આપણે આ ફરાળી શીરાને સર્વ કરી લેવાનું છે. તમે આને સૂકી ભાજી, ફરાળી કઢી અને આપણે જે ફરાળી ખીચડી બનાવીએ છીએ એની સાથે પણ ખાઈ શકાય છે. તીખા સાથે આ મીઠાનો આનંદ લેવાની બહુ જ મજા આવે છે. ઉપરથી થોડાક ડ્રાયફ્રૂટ નાખી અને આપણે ગાર્નિશિંગ કરી લેવાનું છે. તો એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય અને હેલ્ધી ટેસ્ટી એવો સરસ મજાનો ફરાળી શીરો આપણો બનીને રેડી થઈ ગયો છે. તો આ શ્રાવણ મહિનામાં આ શીરો તમે પણ બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારો ફરાળી શીરો કેવો બને છે. અને જો તમે બનાવતા હોય તો તમે કેવી રીતે બનાવો છો એની પણ રેસીપી મને કહેજો. તો છે ને એકદમ સરસ આવી રીતે તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.